એવા સર્વે વહાલા વૈષ્ણવોને મારા જય શ્રી કૃષ્ણ। 84 વૈષ્ણવોની વાર્તામાં વાર્તા 19 કે જે દિનકરદાસ મુકુંદાસ સહનિયાની વાર્તા છે અને માળવા દેશમાં રહેતા હતા તેમની વાર્તાનો આપણે ભાવ કહીએ। વૈષ્ણવોને મારી વિનંતી છે કે આ વિડીયોને લાઈક કરો, શેર કરો અને કમેન્ટ કરવાનું ન ભૂલતા। સાથે સાથે આ વિડીયોને શેર પણ કરજો જેથી કરી જે અનેક વૈષ્ણવો છે તે આ 84 વૈષ્ણવોની વાર્તાજીનો લાભ પ્રાપ્ત કરી શકે। વાર્તા 19માંનો જાણીએ ભાવ પ્રકાશ। એ લીલામાં નંદરાયજીના ભાઈ હતા। દિનકરદાસ તો ધરાનંદ છે અને મુકુંદરાય ધ્રુવનંદ છે। તે માળવામાં એક કાયસ્થને ત્યાં જન્મ્યા। એમના પિતા ઉજ્જૈનમાં હાકેમ પાસે રહેતા। એક દિવસ હાકેમથી બોલાચાલી થઈ ગઈ। દિનકરદાસ મુકુંદદાસનો પિતા ચાકરી છોડી ઘરે ચાલ્યો આવ્યો અને દિવસ 10-5માં દેહ છોડી બંને ભાઈ વર 10-12ના થયા। ઘરમાં દ્રવ્યનો સંકોચ હોવાથી ઘરેથી નીકળીને કાશી ગયા। ત્યાં દ્રવ્ય ઘણું કમાયા। બંને જણ ઘરે આવવા રવાના થયા। તેઓ કાશીથી ગાંવ એક આવ્યા ત્યારે એક સર્પ નીકળ્યો। તે મુકુંદરાયને કાટીને દરમાં ઘસી ગયો। તેનું વિષ ચઢ્યું। દિનકરદાસ તેને કાશીમાં ઉઠાવી લાવ્યા। પછી ઝાડવા વાળાએ એટલે કે ઉતારવા વાળાએ યત્ન કર્યા પરંતુ વિષ ઉતરે નહીં। દિનકરદાસે પુકારીને રુદન કર્યું। શ્રી આચાર્યજી ત્યારે કાશીમાં શેઠ પુરુષોત્તમદાસને ઘરે બિરાજતા હતા અને કૃષ્ણદાસ બજારમાં કંઈ કામ માટે આવ્યા હતા। કૃષ્ણદાસે દિનકરદાસનું રુદન સાંભળ્યું। ભગવદીયનું હૃદય કોમળ તેથી પૂછ્યું, આવું દુઃખ તમે કેમ કરો છો? દિનકરદાસે કહ્યું, પહેલા દ્રવ્યના દુઃખથી ઘરેથી નીકળ્યા અને અહીં આવ્યા। દ્રવ્ય કમાયા તો ઘરે જતા હતા તો અમારા ભાઈને સર્પ કાટ્યો। બહુ યત્ન કર્યા પરંતુ વિષ ઉતર્યું નહીં। હવે અમે પણ કાશીમાં ડૂબી મરીશું। ઘરે જઈ શું કરીએ? કૃષ્ણદાસને દયા આવી। વળી દેવીજી જાણ્યા। શ્રી આચાર્યજીનું ચરણામૃત પાસે હતું। તે મુકુંદદાસને પાણીમાં ઘોળીને પીવડાવ્યું એટલે તત્કાલ વિષ ઉતરી ગયું। મુકુંદદાસ ઉઠીને બેઠા થયા। ચરણામૃતથી બુદ્ધિ નિર્મલ થઈ ગઈ। મુકુંદદાસે કૃષ્ણદાસને ભગવત સ્મરણ કરી દંડવત કર્યા અને પૂછ્યું કે શ્રી આચાર્યજી ક્યાં બિરાજે છે?
કૃષ્ણદાસે કહ્યું, તમે એમને દંડવટ કેમ કર્યા? મુકુંદાસે કહ્યું, તમારા હૃદયમાં શ્રી આચાર્યજીએ બિરાજીને મારા ઉપર કૃપા કરી. અમે તો સંસાર સમુદ્રમાં પડ્યા હતા. શ્રી આચાર્યજીને પણ ન જાણ્યા અને તમને પણ ન જાણ્યા, પરંતુ તમે કૃપા કરીને બનાવ્યા. તેથી ભગવદીયને દંડવટ કરવામાં બાધક નથી. ત્યારે કૃષ્ણદાસે કહ્યું, આ ચરણામૃતની વાત શ્રી આચાર્યજીને ન કહેતા, નહીં તો મારા ઉપર ખીજશે અને ગામમાંય પણ કોઈને નહીં કહેતા. અમને બધા આવીને દુઃખ દેશે. ત્યારે અહીં રહેવું કઠણ પડશે. મુકુંદાસે કૃષ્ણદાસને પૂછ્યું કે શ્રી આચાર્યજી ક્યાં બિરાજે છે? કૃષ્ણદાસે કહ્યું, શ્રી આચાર્યજી શેઠ પુરુષોત્તમ દાસને ત્યાં બિરાજે છે. એમ કહી કૃષ્ણદાસ તો કાર્ય માટે ગયા. મુકુંદાસે કહ્યું, ભાઈ, શ્રી આચાર્યજીના શરણે ચાલો. દિનકરદાસે કહ્યું, શ્રી આચાર્યજી કોણ છે? મુકુંદાસે કહ્યું, સાક્ષાત ભગવાન છે. મને એમના ચરણામૃત મળવાથી જ્ઞાન થયું. તમે પણ જ્યારે ચરણામૃત લેશો ત્યારે શ્રી આચાર્યજીના સ્વરૂપને જાણશો. તો જલ્દી ચાલો, ઢીલ ના કરો. બંને ભાઈએ આવી શ્રી આચાર્યજીને દંડવટ કરી વિનંતી કરી, મહારાજ, અમે મહા અપરાધી છીએ. સંસારના દુઃખ સુખમાં પડ્યા છીએ. અમારો ઉદ્ધાર કરો. શ્રી આચાર્યજી કહે, તમે કાયસ્થ છો, તે આ પુષ્ટિમાર્ગ કેવી રીતે સધાશે? મુકુંદાસે કહ્યું, મહારાજ, આપની કૃપાથી બધું સધાશે. આપની કૃપા શુદ્ર ચાંડાલ ઉપર હોય તેનાથી પણ બધું સધાય, અને આપની કૃપા મોટા બ્રાહ્મણ ઉપર ન હોય તો એનાથી પણ ન સધાય. તેથી આપ અમારા ઉપર કૃપા કરી શરણે લો. શરણના પ્રતાપથી જ અમારું કલ્યાણ થશે. ત્યારે શ્રી આચાર્યજી પ્રસન્ન થઈને કહે, અમે જાણ્યું જે આ કૃષ્ણદાસ મેઘનનું કામ છે. પછી દિનકરદાસ અને મુકુંદાસને નવડાવીને નામ નિવેદન કરાવ્યું. તેઓ કેટલાક દિવસ શ્રી આચાર્યજીની પાસે રહીને માર્ગની રીતિ શીખ્યા ને વિનંતી કરી, મહારાજ, આજ્ઞા હોય તો ઘરે જઈએ. અમને હવે શું કર્તવ્ય છે? શ્રી આચાર્યજીએ બ્રહ્મ સંબંધની પત્રી લખીને હસ્તાક્ષર કરી દીધા અને કહ્યું, આની સેવા કરજો.
જે કંઈ ખાનપાન કરો તે આને ભોગ ધરીને લેજો. બંને ભાઈ વિદાય થઈને માળવામાં પોતાના ઘરે આવ્યા. પોતે રસોઈ કરી ભોગ ધરી સ્ત્રીજનને અલગ ધરી દે, કેમ કે દેવી નથી. શ્રી આચાર્યજીના સેવક થવાનું મન નથી. મુકુંદદાસને શ્રી આચાર્યજીનું ચરણામૃત મળ્યું. તેથી બધા શાસ્ત્રો, વેદ પુરાણ વગેરે કંઠગ્રસ્ત થયા. હવે જાણીએ વાર્તા પ્રસંગ 1. મુકુંદાસ કવિતા બહુ સુંદર કરતા. શ્રી આચાર્યજી, શ્રી ગુસાઈજી અને શ્રી ઠાકોરજીના એક સરખા કરતા. વળી મુકુંદાસે એક મુકુંદ સાગર ગ્રંથ વ્રજ ભાષામાં કર્યો. તેમાં શ્રી ભાગવત ત્રાદશ સ્કંદ પર્યતનો અર્થ ધરી દીધો. પછી મુકુંદાસ એક સમય ઉજ્જૈનના કારકુન થઈને ગયા. ઉજ્જૈનના બ્રાહ્મણ પંડિત બધા આવીને તેમને મળ્યા અને કહ્યું, અમે તમને શ્રી ભાગવત સંભળાવીએ. મુકુંદાસે કહ્યું, નવરાસ નથી, નવરાસ હશે ત્યારે. હવે જાણીએ ભાવ પ્રકાશ. એનું કારણ એ કે શ્રી આચાર્યજીના સુબોધિની આદિ જે ગ્રંથો છે તેની આગળ તમારી કથા સાંભળવાની નવરાશ ક્યાં? બ્રાહ્મણનું મન ઉદાસ ન થાય તેથી કહે, નવરાશ હશે ત્યારે સંભળાવીશ. તે બ્રાહ્મણ બીજે ચોથે દિવસ મુકુંદાસને પૂછે, જ્યારે કહેશો ત્યારે શ્રી ભાગવત સંભળાવીશ. એમ કરતા ઘણા દિવસો વીત્યા. એક દિવસ મુકુંદાસ ચોપડ રમતા હતા અને એ પંડિતે જોયું. ત્યારે વિચાર્યું, આજે વાત કહેવાનો દાવ મળ્યો છે. એટલામાં ચોપડ રમી ચૂક્યા અને પંડિતે કહ્યું, તમે કહો તો શ્રી ભાગવત તમને સંભળાવું. મુકુંદાસે કહ્યું, નવરાશ હશે ત્યારે સાંભળીશું. પંડિતે કહ્યું, ચોપડ રમવાની નવરાશ છે અને શ્રી ભાગવત સાંભળવાને માટે કહો છો કે નવરાશ હશે ત્યારે સાંભળીશું. એનું કારણ શું? મુકુંદાસે વિચાર્યું. બ્રાહ્મણે તો પ્રતિ ઉત્તર જબરો આપ્યો. આપણે તેને જવાબ દેવો. ત્યારે મુકુંદાસે કહ્યું, અમારું શ્રી ભાગવત જાણે છે. પંડિતે કહ્યું,
તમારું ભાગવત શું જુદું છે? એમણે કહ્યું, અમારું ભાગવત જુદું છે. પંડિતે કહ્યું, તમે જ તમારું ભાગવત સંભળાવો ને. એટલે મુકુંદાસે કહ્યું, કોઈ સમય મેળવીને સંભળાવી દઈશ. એ પ્રકારે કહીને ટાળ્યા. પરંતુ તે માર્ગીય બ્રાહ્મણ ન હતો, તેથી તેના મુખની કથા ના સાંભળવી. હવે જાણીએ ભાવ પ્રકાશ. 66 અપરાધમાં લખ્યું છે, અવૈષ્ણવોના મુખથી શ્રી ભાગવત શ્રવણ વૃક્ષ જન્મ ત્રયમ ઇત્યાદિ બીજાના મુખથી સાંભળે તો પુષ્ટિ માર્ગીય વૈષ્ણવોને દોષ લાગે. જીવને આ વાતનો બહુ સંદેશ છે. કેમ કે ભગવાનમાં તો બાધાનો અધિકાર છે. શુદ્રાદિ ચાંડાલ પર્યત અધિકાર છે. જે કોઈને સાંભળે તે બધાનું કલ્યાણ થાય. શ્રી ભાગવતમાં પણ અજામિલ આદિ પવિત્ર થયા છે. એ બધું મહાત્માય જગતમાં પ્રસિદ્ધ છે. અને પુષ્ટિ માર્ગમાં ભગવત નામ કીર્તન અગર શ્રી ભાગવત અન્ય માર્ગીયથી સાંભળવાનું કેમ નહીં? ભગવદ નામ સાંભળવાથી દોષ કેમ? આ સંદેહ બહુ ગૂઢ છે અને કહે છે કે મર્યાદા માર્ગીય તો મુક્તિ ફલ છે અને પુષ્ટિ માર્ગમાં એકાંગી પુષ્ટિ ભક્તિ તે ફળ છે. અને ભક્તિ તો શ્રી આચાર્યજીના આશ્રયથી થાય. તેમાં આશ્રય અને અન્યાશ્રયનો ભેદ બતાવે છે. આપણું હૃદય તે કમલ છે. ત્યાં આશ્રય, પ્રેમ વગેરે બધા ધર્મો આવે અને ભગવાનને બિરાજવાનું પણ તે જ ઠેકાણું છે. હૃદયમાં શ્રી આચાર્યજી સંબંધી આનંદ સર્વ પ્રકારથી પ્રવેશ કરે તો આશ્રય સિદ્ધ થાય છે. વળી હૃદયમાં રસ આનંદને જોતાના આટલા પ્રકાર એટલે કે દ્વાર છે. એક તો નેત્ર, તેનાથી કોઈ વસ્તુને જોઈને હૃદયમાં આનંદ થાય. તેથી શ્રી આચાર્યજી સંબંધી ઠાકોરના દર્શન કરીને જે સુખ પામવું તે બીજી જગાએ દર્શન તથા લૌકિક વૈદિક થઈ સંસાર સંબંધી સુંદર વસ્તુ જોઈને શ્રી આચાર્યજીના સંબંધ વિનામાં આનંદ આવે તો પણ અન્યાશ્રય છે. નેત્રનો આ અન્યાશ્રય
મહાદોષરૂપ છે. બીજું શ્રવણ. સુખ દુઃખનો રસ હૃદયમાં જાય છે. જેના મુખથી સાંભળીને તેના જૂઠણનો રસ કર્ણ દ્વાર હૃદયમાં જાય. તેથી જ્યાં દાસ ભાવ રાખીને તેમના જ મુખથી સાંભળવું. દાસ ભાવ છો તો વલ્લભ કુળમાં કે પુષ્ટિ માર્ગીય વૈષ્ણવમાં હોય, તેથી તેમના મુખથી સાંભળવું, જેથી હૃદયમાં ધર્મ દ્રઢ થાય. બીજાના મુખથી પ્રીતિથી સાંભળે તો અન્યાશ્રય થાય, કારણ તેનું ઉચ્છિષ્ટ હૃદયમાં જવાથી શ્રી આચાર્યજીનો આશ્રય દ્રઢ ન થાય. કદાચ કોઈનો સંકોચ કરીને સાંભળવું પડે તો તેમાં મન ન લગાડે. અષ્ટાક્ષરમાં પોતાનું મન લગાડે. મુખ્ય સિદ્ધાંત તો આ માર્ગમાં એ છે કે બીજાથી વાણી વિલાસ કરવો નહીં. વાણી દ્વારા પણ મિલાપ થાય છે. તેથી મૌનમાં સર્વથ સાધકમ એમ કહ્યું છે. અન્ય માર્ગથી એ ન ભગવદ ધર્મની વાત પૂછવી, ન પોતાને કહેવી. આ પ્રકારે બધી ઇન્દ્રિયો અને મન શ્રી આચાર્યજીના સંબંધ વિના સુખ ન પામે અને શ્રી આચાર્યજીના આશ્રયનું આ સાધન છે. મુકુંદાસે તો શ્રી આચાર્યજીનો આશ્રય દ્રઢ, તેથી એ જો તે પંડિતની કથા સાંભળત તો પણ તેમને બાધક ન થાત. પરંતુ એમની દેખાદેખી બીજા સાધારણ વૈષ્ણવો સાંભળે તો તેમનો બગાડ થાય. તેથી એ જતાવ્યું. આટલું જ્ઞાન દ્રઢ ન હોય તો અન્ય માર્ગની કથા વગેરે ન સાંભળે, કેમ કે મનનો ભરોસો નહીં. એના વિચારમાં, એના વચનમાં વિશ્વાસ થઈ જાય તો ધીરે ધીરે આ માર્ગમાંથી તેના બતાવેલા સાધનોમાં મન જાય. તેથી ન સાંભળીએ. અને કાચી દશાવાળાએ તો એક શ્રી આચાર્યજીના સંબંધથી જ ભગવત ધર્મ કહેવો અને સાંભળવો. મુકુંદદાસજી ચોપડ રમતા હતા. તે એથી કે જ્યારે એમ લાગે કે કોઈ અન્ય માર્ગીય અનેક ધર્મની વાત કહેવા સાંભળવા આવે, ત્યારે મુકુંદાસ ચોપડ કાઢીને બેસતા. બધા અન્ય માર્ગીય ઉદાસ થઈને ઉઠી જતા. ચોપડના મિશથી કોઈને ખોટું ન મનાવવું પડતું. લોકો જાણતા હતા કે એમની ચોપડમાં આ શક્તિ છે. આ પ્રકારથી પોતાના હૃદયમાં પુષ્ટિ માર્ગીય ધર્મ છુપાવી રાખ્યો હતો. એક સમય સૂર્ય ગ્રહણ થયું. મુકુંદદાસ નદીમાં સ્નાન કરી ભગવત નામ નદીમાં ઊભા ઊભા લેતા હતા.
તે જ સમયે પેલા પંડિતે આવીને કહ્યું, આ સમયે તો તમારું શ્રી ભાગવત કંઈક સંભળાવો. મુકુંદદાસે એક શ્લોક શ્રી ભાગવતની કહી એનો અર્થ કરવા લાગ્યા. આખો દિવસ ને આખી રાત વીતી ગઈ. સવાર થયું. ગામના લોકો નદીએ નાહવાને આવ્યા. પંડિતે કહ્યું, બીજો દિવસ થયો છે, હજુ આ શ્લોકનો અર્થ પૂરો કરશો? મુકુંદાસે કહ્યું, આ શ્લોકના ભાવ 6 મહિના સુધી થશે. પંડિત ચકિત થઈ ગયો અને કહ્યું, તમને ઈશ્વરની આપેલી શક્તિ છે, જીવ શું જાણે? મુકુંદદાસે કહ્યું, અમારું શ્રી ભાગવત આપ્યું છે, કંઈ જાણતા હો તો સંભળાવો. ત્યારે તે પંડિત હાર માનીને ઘરે ગયો અને બીજો કોઈ પંડિતો આવીને કંઈ પૂછતા તો એમના પ્રશ્નને પણ બહુ દૂષણ લગાડીને પ્રતિ ઉત્તર આપતા કે જેથી ફરી વખત તે પંડિત ન આવે. એવું શ્રી આચાર્યજીનું કૃપાબલ તેમને હતું. શ્રી સુબોધની આદિ બધા શાસ્ત્રોમાં તેમને પ્રવેશ હતો. પછી તે મુકુંદદાસે કેટલાક દિવસ પછી માનસી સેવાની ભાવના કરી અને દેહ છોડીને લીલામાં પ્રાપ્ત થયા. ત્યારે વૈષ્ણવે આવીને શ્રી આચાર્યજીને કહ્યું, મુકુંદદાસ અવંતિકા એટલે કે ઉજ્જૈન પામ્યા. ત્યારે શ્રી આચાર્યજીએ તે વૈષ્ણવોને રોક્યા કે એમ ન કહો. એમ કહો કે અવંતિકાએ મુકુંદદાસને પ્રાપ્ત કર્યા. તે મુકુંદાસ એવા ટેકના ભગવદીય હતા. હવે જાણીએ ભાવ પ્રકાશ. તે સાથી કે સંસારી લોકો છે. તેમને તીર્થની ચાહના છે અને તીર્થ છે તે ભગવદીઓને ચાહે છે. કેમ કે ભગવદીય જે તીર્થનો સ્પર્શ કરે, જે તીર્થની પાસે જાય, તે તીર્થ બધા પાપોથી મુક્ત થાય છે. અને દિનકર દાસના મોટા ભાઈની વાર્તાનો વિસ્તાર એથી ન કર્યો કે જે દિવસ શ્રી આચાર્યજીના સેવક થઈ માલવામાં આવ્યા, તે દિવસથી મહાપ્રભુજીના હસ્તાક્ષર બ્રહ્મ સંબંધનો પ્રકાર વાંચીને નિત્ય માથું પીટીને રોતા કે અમે લીલામાં નંદરાયજીના ભાઈ થઈને હવે આટલા દિવસથી સંસારમાં ભટકીએ છીએ, તો અમને ધિક્કાર છે. આ પ્રકારે વિરહ કરી
3 મહિનામાં લીલાની પ્રાપ્તિ થઈ. એમની વાર્તા અનવર્ચનીય વિરહ દશાની છે. તેથી ઘણો પ્રકાશ નથી કર્યો. આ બંને ભાઈ દિનકરદાસ અને મુકુંદદાસ એવા મોટા ભગવદીય કૃપાપાત્ર હતા કે તેમની વાર્તા તો ક્યાં સુધી કહીએ. તો એવા સર્વે વહાલા વૈષ્ણવોને મારા જય શ્રી કૃષ્ણ. ને 84 વૈષ્ણવોની વાર્તામાં વાર્તા 19 કે જે દિનકરદાસ અને મુકુંદદાસની વાર્તા હતી તેમનો ભાગ અહીં આપણે પૂર્ણ કરીએ છીએ. વૈષ્ણવોને મારી વિનંતી છે કે આ વિડીયોને વધુને વધુ શેર કરો, જેથી કરી અનેક વૈષ્ણવો આ સત્સંગનો લાભ પ્રાપ્ત કરી શકે. તો એવા સર્વે વહાલા વૈષ્ણવોને મારા જય શ્રી કૃષ્ણ.